જય સ્વામિનારાયણ. નમસ્તે વિદ્યાર્થી મિત્રો. મેથ્સ એજ્યુકેટર આશિષ સર ચેનલ પર તમારું સ્વાગત છે. આજે આપણા વૈદિક ગણિતના ક્લાસની અંદર વિલોકનમથી અવયવ પાડવાની રીત શીખવાના છીએ. આપણે વર્ગની શરૂઆત કરીએ તેની પહેલા આપણે એક વસ્તુ જાણી લઈએ કે જો મિત્રો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયોને લાઈક પણ કરજો અને વિડીયોના અંતે તમને કેવો વિડીયો લાગ્યો તેની કોમેન્ટ જરૂર કરજો. અને આ વિડીયો તમને લાગશે કે કોને ઉપયોગી થશે, પણ 100% જે ધોરણ 7, 8, 9, 10 માં ભણતા વિદ્યાર્થીઓને બહુ જ કામનો વિડીયો છે. 11, 12 માટે સાયન્સની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ કામનો છે અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે પણ કામનો છે. એટલે જરૂર તેમની સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે વિડીયોની શરૂઆત કરીએ કે વિલોકનની રીતે અવયવ પાડવાના છે. પહેલા તો અવયવ માટે આપણી પાસે બહુપદી એક હોવી જોઈએ. તો બહુપદી આપણે સામાન્ય લઈએ છીએ ax² પ્લસ bx પ્લસ c. આ બહુપદી તમારી બની ગઈ. જેમાં હવે આપણે અહીંયા પહેલી મેથડ એવી શીખવાના છે જેમાં x² નો સહગુણક હોય છે. x² નો સહગુણક હોય છે એ શું હોવો જોઈએ? 1 હોવો જોઈએ. x² નો સહગુણક 1 હોય તેના માટે. હવે આપણે એક ઉદાહરણ લઈ લઈએ. x² નો સહગુણક 1 હોય તેવું. તો આપણી પાસે પ્રશ્ન છે x² પ્લસ 5x પ્લસ 5x પ્લસ 6. હવે x² નો સહગુણક 1 છે ત્યારે તમારી પાસે જે અહીં છેલ્લો અંતિમ પદ હોય ને એ અંતિમ પદ 6 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 5 થાય. તો 6 ના એવા અવયવ કે તો 3 પંજા 3 દુ 6. તો આપણી પાસે અવયવ પડી ગયા. તો અહીંયા બે અવયવ મળ્યા ને, 3 અને 2, કે જેનો સરવાળો શું થાય છે? 5 થાય છે. તો તમારા અવયવ શું થાય? x પ્લસ 3 અને x પ્લસ 2. જે અવયવ હોય એને ડાયરેક્ટ અહીંયા મૂકી દેવાના છે. શું? જે અવયવ હોય કે 6 ના એવા અવયવ કે જેનો સરવાળો શું થાય? 5 થાય. તો શું મળે? 3 અને 2, x પ્લસ 3 અને x પ્લસ 2. રેડી? ખબર પડી? તો નેક્સ્ટ આપણે જોઈએ ક્વેશ્ચન. તો x² માઇનસ x² માઇનસ x પ્લસ 6 લઈએ. સોરી, પ્લસ 6 નહીં પણ x² માઇનસ 15x પ્લસ 26 લઈએ. તો આપણે અહીંયા શું થશે? x² નો સહગુણક તો 1 જ છે. ઓકે, રેડી. હવે 26 ના એવા અવયવ કરવાના જેનો સરવાળો શું થાય? 15 થાય. -15 થાય. સોરી, 15 નહીં પણ -15. 26 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય? -15 થાય. તો 26 ના અવયવ તો શું પડે? એક તો 1 ગુણ્યા 26 થાય, પણ એનો સરવાળો તો ન થાય. 2 ગુણ્યા 13 થાય. 13 દુ 26 થાય ને. અને માઇનસ આપણે તો માઇનસમાં લાવવાના છે 15, સરવાળો -15. તો -2 અને -13 લઈ લો, થઈ જાય. -2 પ્લસ -13 થઈ જાય ને, -15. એટલે -2 ગુણ્યા -13 કરો તો તમારે 26 પણ થઈ જશે. શું? -2 ગુણ્યા -13 કરો તો તમારો જવાબ 26 આવશે. અને -2 પ્લસ -13 કરો તો તમારો જવાબ શું આવશે? -15 આવી જાય. અવયવ શું થાય? x - 2 અને x - 13. કે હજી મિત્રો આપણે આના 7-8 સમ જોઈએ કે તો પ્રશ્ન નોંધતા જજો સાથે સાથે. x² માઇનસ 5x પ્લસ 6. કે અહીંયા 6 છે. 6 ના એવા બે અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય? માઇનસ થાય. જો તમારી પાસે અહીંયા 6 છે, કેવા હોય? ધન હોય. કેવા હોય? ધન. અને એનો અહીંયા તમારે એના અવયવ એવા પાડવાના કે ઋણ આવવો જોઈએ. તો તમારે બંને અવયવ કેવા લેવાના? જો તમારી પાસે એક અંતિમ પદ ધન હોય અને એના અવયવ તમારે એવા પડે કે ઋણ આવે, તો તમારે બંને કેવા લેવાના?
માઇનસ વાળા લેવાના. કેવા વ્યૂ લેવાના? બંને વ્યૂ માઇનસ લેવાના, તો જ તમારે માઇનસમાં આવશે. કે જો અંતિમ પદ ધન હોય ત્યારે એના અવયવ એવા પડવાના કે એ અવયવને બંને ઋણ લઈ લેવાના. તો 6 ના એવા આવે કે જેનો સરવાળો 5 થાય. તો 2 તેરી 6, 3 ને 2 5 થઈ જાય. તો બંનેને તમારે કેવા લઈ લેવાનું? ઋણ લઈ લેવાનું. -3 ને -2 કરો. -2 પ્લસ -3 થઈ જાય ને 5. આ તમારો જવાબ x - 2 x - 3. હજી એક પ્રશ્ન જોઈએ આપણે કે x² પ્લસ 12x પ્લસ 27. તો આ તમારી પાસે શું છે? અંતિમ પદ 27 છે. કે તો 27 ના -12 લઈએ આપણે. સ્ક્વેર -12x પ્લસ 27. તો અહીંયા આપણે 27 ના એવા અવયવ પાડવાના છે કે જેનો સરવાળો શું થાય? 12 થાય. તો પેલા 27 -12 આપણે પછી વિચારીએ, પેલા 12 નું જ વિચારીએ. તો 27 ના અવયવ તમે લખવા લો. 27 ના અવયવ તો 1 ગુણ્યા 27 થાય અને 3 9 27 થાય. કે તો 1 પ્લસ 27 કરો તો 28 થઈ જાય અને 3 પ્લસ 9 કરો તો 12 થઈ જાય ને. પણ આપણે -12 લાવવાના. તો તમને શું કીધું? જો અંતિમ તમારી પાસે ધન હોય, બંનેને તમારે કેવા લેવાના? માઇનસ લઈ લેવાના. કેવા લઈ લેવાના? માઇનસ. તમારો માઇનસ જોઈએ છે તો x² માઇનસ 3. x² ને અવયવ ડાયરેક્ટ લખવાના. એક અવયવ શું છે? -3 છે તો x - 3 અને બીજો અવયવ શું છે? x - 9. એ જ પ્રમાણે નવો પ્રશ્ન આપણે જોઈએ. x² માઇનસ 10x પ્લસ 21. તો 21 ના અહીંયા અંતિમ પદ 21 છે ને -10 લાવવાના છે અવયવ. તો 21 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય? 10 થાય. કે તો 21 ના એવા અવયવ તો 3 × 7 = 21 ને 3 ને 7 10 થાય. પણ -10 લાવવાનું તો શું કરવાનું? -3 અને -7 લઈ લેવાના. કે અહીંયા અવયવ શું થાય? તમારો -3 x - 3 અને x - 7 કે એવા બે અવયવ પડી જાય. હજી આપણે આગળ પ્રશ્ન નો દોર ચાલુ રાખશું. કે તો નેક્સ્ટ પ્રશ્ન આપણે લઈએ તો x² માઇનસ 8x પ્લસ 15. તો 15 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 8 થાય. કે તો 15 એટલે 5 તેરી 15 થઈ જાય અને -8 લાગે તો -5 -3. કે તો x - 5 બીજો x - 3. કે હવે આપણે થોડાક પ્રશ્ન અલગ કરીએ થોડા. કે જેમાં તમને x² માઇનસ x માઇનસ 6. અહીંયા અંતિમ પદ તમને -6 આપેલ છે અને અહીં તમારે પ્રથમ પદનું સહગુણક શું છે? કાંઈ નથી, એટલે 1 છે. કે અહીંયા શું કરવાનું? -6 ના એવા અવયવ પાડવાના કે જેનો સરવાળો કેટલો થાય? -1. કે તો તમારે જ્યારે અંતિમ પદ કેવું હોય? અંતિમ પદ ઋણ હોય એટલે કે માઇનસ હોય ત્યારે તમારે એક અવયવ કેવો લેવાનો? ધન લેવાનો. એક અવયવ કેવો લેવાનો? ઋણ લેવાનો. એટલે ધન કોને લેવાનો અને ઋણ કોને લેવાનું? તો અહીંયા જો મોટી સંખ્યા અહીંયા જે નિશાની હોય ને એ મોટા અંકને તમારે આપવાની. તો 6 ના અવયવ શું થાય? 3 અને 2. અહીંયા નિશાની કેની છે? માઇનસની છે. તો તમારામાં મોટો કોણ? 3 2 માંથી મોટો કોણ છે? હાલો બોલો. 3 મોટા ભાઈ કે 2 મોટા ભાઈ? તો 3 મોટા ભાઈ. તો તમારો મોટો અવયવ શું થાય? 3 થાય અને નાનો અવયવ 2 થાય. તો તમારો જવાબ એમ આવે x - 3 અને x પ્લસ 2. કે હજી એક પ્રશ્ન જોઈએ. આમાં થોડોક ચેન્જ કરે. x² માઇનસ ની જગ્યાએ પ્લસ x -6. કે તો અહીંયા શું થાય? તમારે -6 ના એવા અવયવ પડે કે જેનો સરવાળો શું થાય? +1 થાય. તો +1 માટે તો પેલા તો તમારે 3 દુ 6, એમાંથી 3 માંથી 2 બાદ કરો તો થઈ જાય ને. તો તમારે અહીંયા કેવી નિશાની છે? મોટી પ્લસ ની નિશાની. તો મોટા અંકને પ્લસ આપવાના, નાના અંકને શું આપવાના? માઇનસ. તો -3 પ્લસ +3 -2 કરો એટલે તમારો જવાબ શું આવે? +1 આવે. અવયવ પડી ગયા તમારા x + 3 અને બીજો અવયવ x - 2. હજી એક પ્રશ્ન જોઈએ આના માટે. તો
એ સ્ક્વેર પ્લસ 2a માઇનસ 15. ઓકે, તો 15 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો 2 આવે. તો શું થાય? પેલા 15 ના અવયવ તો 5 તેરી 15, એમાં તમે મોટી સંખ્યાને પ્લસ ની નિશાની આપી, નાની સંખ્યામાં માઇનસ સંખ્યા જયારે તમારે આવે ત્યારે તમારે એક ધન લેવાનું છે ને એક ઋણ લેવાનું છે. મોટી સંખ્યાને કેવી નિશાની આપવાની? આ જે હોય તે, એટલે +5 અને નાની સંખ્યાને -3. તો અહીંયા તમારો અવયવ શું થશે? x a +5 અને બીજો અવયવ a -3. અને હજી એક પ્રશ્ન જોઈએ આમાં, તો x² -2x + 15 -15. ઓકે, તો -15 ના એવા અવયવ પાડો કે જેનો સરવાળો શું થાય? 2 થાય. તો તમારે 3 × 5 અને મોટી સંખ્યાને કેવી નિશાની આપવાની? તો અહીંયા જે મધ્ય પદમાં જે નિશાની હોય, તો મધ્ય પદમાં કઈ ઋણ છે, મોટી સંખ્યાને 5 ને ઋણ કહી દો અને ધન કહી દો. ઓકે, તો તમારો અવયવ શું થાય? x + 3 અને બીજો અવયવ x - 5. આ રીતથી તમને અવયવ પાડી શકો છો. મને એવી આશા છે કે તમને સમજાઈ ગયું છે. ઓકે, હવે આના પ્રશ્ન થોડા ઘણા આપણે હોમવર્ક માટે લખી નાખીએ, જેની મદદથી તમે આવા અવયવ પાડજો અને પ્રેક્ટિસ કરજો. પ્રેક્ટિસ મેક મેન પરફેક્ટ. ઓકે, હું એમાં પ્રશ્ન તમને થોડા સિમ્પલ લખી દઉં છું. તો x² + 9x + 20, x² પ્લસ અહીં આપણે 36 લઈ લઈએ, તો અહીંયા કેટલા થાય? 12x થાય. x² પ્લસ 15x પ્લસ 36 સ્ક્વેર પ્લસ અહીંયા આપણે લઈએ છીએ 51, તો અહીંયા લઈએ છે -14x. x² અહીંયા આપણે લઈએ છે 27. અને -6x લઈ લઈએ. x² માઇનસ અહીંયા આપણે લઈએ 32. અને અહીંયા આપણે લઈએ 14x. અરે સાહેબ, અહીંયા x² - 14x બરાબર તમે 51 લીધા, ને x² - 14x + 12 32 લીધા. તો બધામાં જવાબ આવશે, પણ બધામાં અલગ અલગ જવાબ આવશે. ઓકે, 100%. તો એવી આશા રાખું તમે વિડીયોને ફટાફટ પોઝ કરી દો અને પછી છે ને બધાનો ઉકેલ મેળવી લો, અને પછી આપણે આગળ વિડીયોને પ્લે કરીને તમે આન્સર જાણી લેજો. ઓકે, હવે મને આશા છે કે તમારે બધાના જવાબ આવી ગયા છે. આપણે જોઈ લે ફટાફટ આના જવાબ શું છે. તો અહીંયા 20 ના એવા આવ્યો કે જેનો સરવાળો શું થાય? 9 થાય. તો કેટલા થાય? 4 × 5 = 20 થાય. તો x + 4 અને x + 5. આમાં 36. હવે આમાં માઇનસ લેવાના, અહીંયા માઇનસ લેવાના. x² + 12x + 36. તો 36 ના એવા આવ્યો કે જેનો સરવાળો શું થાય? 12 થાય. 36 ના એવા આવ્યો કે જેનો સરવાળો 12 થાય. કેમ થાય? 36 થઈ જાય ને, 6 6 અને 6 ને 6 12 થઈ જવાના. તો લખી નાખો ચાલો અવયવ એના. x + 6 અને બીજા x + 6. અહીંયા 36 ના એવા અવયવ કે જેનો સરવાળો 15 થાય. એલા 12 તેરી 36 અને 12 ને 3 15, એટલે x + 12 અને x + 3. હવે જો મિત્રો, મેં તમારી સાથે થોડીક સેટિંગ કરી અને માઇનસ લેવાના હતા. 51 ના એવા આવ્યો કે જેનો તફાવત સરવાળો શું થાય? -14 થાય. -51 ના એવા આવ્યો તો તમારે શું કરવાનું? 51 એટલે 17 તેરી 51 થાય. ઓકે, તો 17 માં તમારે માઇનસ લઈ લેવાના, 3 માં પ્લસ લઈ લેવાના, એટલે શું થાય? x - 17 અને x + 3 17 તેરી 51. એ તમારે મેં સેટિંગ જ કરી છે, સોરી એના માટે, કારણ કે મેં
પ્રશ્ન એના માટે બનાવ્યો હતો એટલે -27 તો 27 ના એવા હોય કે જેના તફાવત શું થાય -6 થાય તો શું કરી નાખવાનું તમારે 9 તેરી 27 થાય અને 9 માંથી 3 બાદ કરો થાય ને એટલે મોટી સંખ્યાને અહીંયા માઇનસ નિશાને બદલે x - 9 અને નાની સંખ્યામાં પ્લસ 32 તો 32 ના 14 અવયવ લાવવાના છે કેમ આવશે 32 ના એવા અવયવ પડે કે જેનો તફાવત 14 થાય શું થાય 16 દુ 32 ને 16 માંથી 2 બાદ કરો તો થઈ જાય મોટી સંખ્યા માઇનસ નિશાની x - 16 અને x + 2 મજા આવી ગઈ છે મને એવું લાગે છે આવડી ગયું છે ઓકે થેન્ક યુ સ્ટુડન્ટ વોચિંગ ફોર વિડીયોઝ ને તમારું કોમેન્ટ છે જરૂર આમાં લખજો અને આની નવી હજી મેથડ તમારે શીખવી હોય તો મને કોમેન્ટમાં કહી દો કે સર આની એકાદી શીખવાડી દો ને મેથડ તમને શીખવાડી દે થેન્ક યુ સ્ટુડન્ટ વોચિંગ ફોર માય વિડીયોઝ